નમસ્કાર દર્શક મિત્રો, ફાસ્ટ ન્યૂઝ ઇવનિંગ બુલેટિનમાં હું ઉદય રાવલ આપનું સ્વાગત કરું છું। બુલેટિનની શરૂઆત કરીશું ઉમરગામના મુખ્ય સમાચારોથી। ઉમરગામ તાલુકાના સંજાણ વિસ્તારની હાઈસ્કૂલના કેમ્પસમાં ચોમાસા દરમિયાન ઉગી નીકળેલું ઘાસ વિદ્યાર્થીઓ પાસે કપાવતા હોવાનો વિડીયો વાયરલ થયો છે। વિદ્યાર્થીઓ ઘાસ કાપતા નજરે પડી રહ્યા છે, જ્યાં એક શિક્ષક ઊભા રહીને સૂચનો આપતા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। સંજાણની નામાંકિત હાઈસ્કૂલમાં વિદ્યાર્થીઓની સુરક્ષા સામે સવાલો ઉઠી રહ્યા છે। ઘાસ કાપતા વિદ્યાર્થીને ઝેરી જનાવર કે જીવજંતુ ડંખે તો તેની જવાબદારી કોની? વિડીયો વાયરલ થતાં લોકો વિદ્યાર્થીઓની સુરક્ષાને લઈ ચિંતા વ્યક્ત કરી રહ્યા છે। સમગ્ર મામલે હાઈસ્કૂલના આચાર્યનો ટેલિફોનિક સંપર્ક કરતા તેઓ બહાર કેમ્પમાં હોવાનું જણાવ્યું હતું। વિદ્યાર્થીઓની સુરક્ષા સંદર્ભે બેદરકારી દાખવનાર હાઈસ્કૂલ સામે જિલ્લા શિક્ષણ અધિકારી કોઈ કાર્યવાહી કરશે ખરા? ઉમરગામ તાલુકાના હોટલ લેન્ડમાર્ક ખાતે ફોટો વિડીયો મિની ફેર અને વર્કશોપનું આયોજન ફોટો વિડીયો એસોસિએશન દ્વારા કરવામાં આવ્યું હતું। વર્કશોપનું ઓપનિંગ ઉમરગામ ઇન્ડસ્ટ્રી એસોસિએશન પ્રમુખ નરેશ બારથિયાના હસ્તે કરવામાં આવ્યું હતું। વર્કશોપમાં 25 જેટલી નામાંકિત કંપનીઓના સ્ટોલ જોવા મળ્યા હતા। વર્કશોપના આયોજકોએ પાલઘરથી બરોડા વિસ્તારના 800 જેટલા ફોટોગ્રાફરો વર્કશોપની મુલાકાત લેશે એવી સંભાવના વ્યક્ત કરી હતી। સ્થાનિક વિસ્તારના ફોટોગ્રાફરો બહાર જઈ શકતા ન હોય તેઓને ઘર આંગણે ફોટોગ્રાફી વિશે ઉપયોગી માહિતી મળી રહે તે માટે वर्कशॉप आयोजन કર્યું હોવાનું આયોજકો દ્વારા જણાવાયું હતું। एग्जीबिशन का ये हमने जो मिनी एग्जीबिशन देखा, एक ही वर्ड है, एक्सीलेंट। आई वाज शॉक। आज का जमाना जो है, मतलब टेक्नोलॉजी का जमाना है, और जो यहाँ पे हमने प्रोडक्ट्स देखे, सोनी, एवरी बिग कंपनी देयर, इट वाज ए वेरी बिग अचीवमेंट फॉर उमरगांव। और मैं इन लोग का दिल से शुक्रिया अदा करना चाहता हूँ कि उन्होंने ये एग्जीबिशन उमरगांव में रखा है। तो आज हमारी उमरगांव के लोगों को बहुत डेवलपमेंट हो, उमरगांव के जो फोटोग्राफर हमारे भाई लोग हैं उनका काम और बढ़े, ये देख के मुझे बहुत मजा आया। थैंक यू वेरी मच। एसोसिएशन तरफ से हमें आरजे लैंडमार्क उमरगाम खाते आज फोटो विडियो मिनी फेर और वर्कशॉप आयोजन कर्યું છે। આ પ્રસંગે ઇવેન્ટમાં કમ સે કમ 25 સ્ટોલ જેટલી આવી છે, કંપનીઓ આવી છે બહારથી, વર્લ્ડ વાઇડ કંપનીઓ, અને એમાં 700 થી 800 ફોટોગ્રાફર વિઝિટ થવાના છે આજે। तो आ प्रसंगे अमने खूब ज आनंद है कि आटला बधा फोटोग्राफर आज उमरगाम में आवीने विजिट करशे, ये कंपनीओनी मुलाकात लेशे। आ इवेंट करवाथी अमने एक फायदो ए छे के आ गाममां जे घणा बधा फोटोग्राफर छे एमने गांधीनगर, अमदावाद के मुंबई जवातो नथी, तो एमने आपणे ज्ञान मळे एना माटे अमे आ गाममां आयोजन कर्युं छे। आ फोटो विडियो एसोसिएशन तरफथी उमरगाम तालुकाना डेली ग्राम पंचायत हद विस्तारमां रेलवे क्रॉसिंग नंबर 72 પાસે અંડરપાસનું નિર્માણ કરાયું છે। વાહન ચાલકોને સુવિધા ઉપલબ્ધ કરાવવા તંત્ર દ્વારા અંડરપાસનું નિર્માણ કરાયું છે, પરંતુ ચોમાસા દરમિયાન વરસાદી પાણીનો ભરાવો થતા વાહન ચાલકો માટે અંડરપાસ બિનઉપયોગી સાબિત થઈ રહ્યો છે। વલસાડ જિલ્લાના કપરાડા વિસ્તારમાંથી પસાર થતા નેશનલ હાઈવે પર 4 કિલોમીટર લાંબી વાહનોની કતાર જોવા મળી રહી છે। કપરાડાના માંડવા નજીક ઘાટ ઉપર ટ્રક ખોટકાતા અકસ્માત સર્જાયો હતો, જેને કારણે 4 કિલોમીટર લાંબી વાહનોની કતાર સર્જાઈ હતી। ઘટના અંગે જાણ થતાં પોલીસની ટીમ ઘટના સ્થળ પર પહોંચી હતી। વાહન વ્યવહાર યથાવત કરવા પોલીસ દ્વારા પ્રયાસો હાથ ધરાયા હતા। વાહનોની અવરજવરથી સતત વ્યસ્ત રહેતા હાઈવે ઉપર ટ્રાફિકને કારણે વાહનોના પૈંડા થંભી ગયા હતા। દમણ દરિયા કિનારે કોસ્ટગાર્ડ દ્વારા મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું। પૂર અને અન્ય કુદરતી આપદામાં રાહત અને બચાવની કામગીરી કોસ્ટગાર્ડના જવાનો દ્વારા કરવામાં આવતી હોય છે। મોકડ્રીલ દરમિયાન દમણના દરિયામાં ડૂબતા વ્યક્તિને બચાવવા કોસ્ટગાર્ડના જવાનોએ દિલ ધડક રેસ્ક્યુ ઓપરેશન કર્યું હતું। સેલવાસ નક્ષત્ર વન ખાતે ફરવા આવેલા 3 મિત્રો પૈકી એક મિત્ર દમણગંગા નદીના ઘસમસતા પ્રવાહમાં તણાયો હતો। સાથે આવેલા અન્ય 2 મિત્રોએ ઘટના અંગે ફાયર બ્રિગેડને જાણ કરી હતી। ગણતરીના સમયમાં ફાયર બ્રિગેડના જવાનો ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા। કંપનીમાં કામ કરતા 3 મિત્રો આજે કંપનીમાં રજા કરી નક્ષત્ર વન ફરવા આવ્યા હતા। જે પૈકી એક નિર્મલ નામનો યુવક નક્ષત્ર વન નજીકથી પસાર થતી દમણગંગા નદીમાં નાહવા ગયો હતો। ઘટના સ્થળ પર આવી પહોંચેલા ફાયર બ્રિગેડના જવાનોએ દમણગંગા નદીમાં તણાઈ ગયેલા યુવકની શોધખોળ હાથ ધરી હતી। ઘટનામાં ભોગ બનનાર યુવક સાથે નક્ષત્ર વન ખાતે આવેલા તેના મિત્રોએ ઘટના અંગે જાણકારી આપી હતી। ये पहले से खड़ा थे,
मैं बाजू में मेरे को फ़ोन किया, मैं उधर गया, मैं भी था। मैं बोला कि बाहर आ जाओ। वो बोले कि अरे मैं जैसे कि भरता हूँ, जैसे डुबी मार के आने वाले थे, तो थोड़ा सा घास फूस है वो पकड़ के रखे थे। वो जैसे ही घास टूटा या सरका, वो उधर से नीचे है, वो जो धार पानी मार रहा है ना, उससे नीचे है तो इधर आए। इधर 10 मतलब आदमी खड़ा थे, लड़का वड़का। यहाँ से फिर उधर गए, उधर खड़ा थोड़ा सा हुए, तो उधर से फिर रुके ही नहीं, इधर ही कहीं बुड़ गए। फिर उसके बाद में ये लोग जितना थे 2-4 लड़के 10, वो सब चले गए। ठीक, हम लोग पूछा क्या हुआ, तो वो उधर लड़का था, हम लोग बोले कि वो मतलब उधर डूब गए ऐसे। फिर वो लोग चले गए सब। ફાસ્ટ ન્યૂઝ ઇવનિંગ બુલેટિનમાં આજે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.